જો હું તમને કહું કે આજથી લગભગ 4500 વર્ષ પહેલા જ્યારે દુનિયાના ઘણા ભાગોમાં માનવજાત પથ્થરના હથિયારો સાથે જીવતી હતી, ત્યારે ભારતના પશ્ચિમ કિનારે એક એવું શહેર હતું જે સમુદ્ર સાથે સીધો વેપાર કરતું હતું. જો હું કહું કે આજના મુંબઈ, દુબઈ, સિંગાપોર આ બધાથી હજારો વર્ષ પહેલા ભારત પાસે પોતાનું આધુનિક પોર્ટ સિટી હતું. શું ભારતનું પહેલું પોર્ટ ખરેખર ગુજરાતમાં હતું? શું લોથલ વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ હતું? લોથલ ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે, સાબરમતી અને ભોગવો નદીની નજીક. આજે અહીં કોઈ દરિયો નથી, પણ 4500 વર્ષ પહેલા આ વિસ્તાર સમુદ્ર સાથે જોડાયેલો હતો. આ કોઈ અનુમાન નથી. ખોદકામ દરમિયાન મળેલા શંખ, સમુદ્રી જીવાશ્મ અને નાવ ચલાવવાના પુરાવા આ વાતને સાબિત કરે છે. લોથલનો અર્થ થાય છે મૃત સ્થળ, એટલે કે મૃત શહેર. પણ પ્રશ્ન એ છે કે જે શહેર એક સમયે સમુદ્રનો ધબકાર હતું, એ આજે શાંત કેમ છે? 1954 ભારતમાં ત્યારે પણ હડપ્પા સંસ્કૃતિ વિશે ઘણું અજાણ હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અહીં ખોદકામ શરૂ કરે છે અને પછી જમીનમાંથી એક પછી એક પુરાવા બહાર આવવા લાગે છે. આયોજનબદ્ધ રસ્તાઓ, પાક્કા ઈંટોના મકાન, નિકાસની વ્યવસ્થા અને સૌથી ચોંકાવનારી વસ્તુ, એક વિશાળ ડોકયાર્ડ. આ ડોકયાર્ડને વિશ્વના સૌથી પ્રાચીન ઓળખાયેલા ડોકયાર્ડ્સમાંનું એક માનવામાં આવે છે. એટલું જ નહીં, ડોકયાર્ડની લંબાઈ લગભગ 215 મીટર હતી અને તેની પહોળાઈ લગભગ 37 મીટર. આ ડોકયાર્ડ નદીની સાથે જોડાયેલું હતું, પણ સીધા દરિયાના મોજાથી સુરક્ષિત. આ બતાવે છે કે લોથલના લોકો પાસે જ્વારભાટાનું જ્ઞાન, પાણીના પ્રવાહની સમજ અને એન્જિનિયરિંગ કુશળતા હતી. આ કોઈ અકસ્માતે બનેલું માળખું ન હતું. આ એક વિચારપૂર્વક રચાયેલ સમુદ્રી ટેકનોલોજી હતી. લોથલમાંથી મળેલા પુરાવા કહે છે કે અહીંથી વેપાર થતો હતો. લોથલમાં મળેલા વજનના પથ્થરો આજે પણ સૌથી સચોટ માનવામાં આવે છે. દશાંશ પદ્ધતિ, સ્ટાન્ડર્ડ માપ, ચોક્કસ ગણતરી. તે સમયગાળા દરમિયાન જ્યારે દુનિયાના અનેક ભાગોમાં ગણિત અને માપ પદ્ધતિ વિકસિત થઈ રહી હતી, ત્યારે લોથલમાં વેપાર ચોક્કસ ગણિતીય નિયમો પર આધારિત હતો. લોથલના ઘરોમાં બાથરૂમ, નિકાસ વ્યવસ્થા, સ્વચ્છતા, દરેક ગલી નિયત દિશામાં બનાવેલ. આ કોઈ અસ્તવ્યસ્ત ગામડું નહોતું, આ એક માસ્ટર પ્લાન્ડ શહેર હતું. પુરાતત્વવિદો અનુસાર માનવામાં આવે છે કે વારંવાર પૂર, નદીનો માર્ગ બદલાવ, સમુદ્ર દૂર થવો, વેપાર માર્ગો તૂટવા, આ બધાના કારણે કદાચ લોથલ હાર્યું નહોતું. તે કુદરતની સામે ઝૂક્યું હતું, કેમ કે કોઈ આક્રમણના પુરાવા નહોતા, કોઈ યુદ્ધના નિશાનો નથી. આજે લોથલ આપણને શીખવે છે ભારતનો વૈજ્ઞાનિક વારસો, આયોજન અને શિસ્ત, વૈશ્વિક દ્રષ્ટિ, કુદરત સાથે સંતુલન. લોથલ આપણને કહે છે કે આપણે ભૂલ્યા હતા, પણ ઇતિહાસે આજે ફરી યાદ અપાવ્યું. આજે જ્યારે આપણે નવા પોર્ટ્સ, સ્માર્ટ સિટીઝની વાત કરીએ છીએ, ત્યારે યાદ રાખજો, 4500 વર્ષ પહેલા ગુજરાતની ધરતી પર એક એવું શહેર હતું જે સમયથી પણ આગળ હતું. લોથલ ભારતનું પ્રથમ પોર્ટ સિટી અને ભારતના ગૌરવનો મૌન સાક્ષી. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી આપણો ઇતિહાસ જીવંત રહે. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આના પછી આપણે દ્વારકા વિશે એક સુંદર ડોક્યુમેન્ટરી લઈને આવી રહ્યા છીએ.